આસામના ગુવાહાટીમાં બેસિસ્ટ મંદિર ખાતે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા સમારોહની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીમાં 1,11,111 દિયાઓ પ્રગટાવ્યા। સરમથી ગુવાહાટી ખાતે આવેલા બેસિસ્ટ મંદિરે એક ઉલ્લાસપૂર્ણ દર્શન પ્રદર્શિત કર્યું, જ્યાં હજારો ભક્તોએ અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા સમારોહની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવા માટે એકત્ર થયા હતા। આ પાવન અવસર પર આશ્ચર્યજનક રીતે 1,11,111 દિયાઓ તલકાંડા પ્રગટાવવામાં આવ્યા, જે ભક્તિનો પ્રકાશ અને લોકોમાં એકતાની ભાવનાનું પ્રતીક બન્યા। આ ભવ્ય કાર્યક્રમ વિશાળ ઉત્સાહ સાથે યોજાયો, જ્યાં મંદિરના પદાધિકારીઓ અને રાજ્યના તમામ ખૂણાઓથી ભક્તો એકઠા થઈને શ્રી રામની પૂજા અને રામ મંદિરના પ્રતિષ્ઠા સમારોહની ઐતિહાસિક ક્ષણને સન્માન આપવાની છે। દિયાઓથી આગ લગાવવાનો આ આદર માત્ર ધાર્મિક ક્રિયા નહીં, પરંતુ અયોધ્યામાં શ્રીરામ માટે મંદિર બાંધવાનો લાંબા સમયથી અભિલાષિત સ્વપ્ન પૂર્ણ થવાની આભારની અભિવ્યક્તિ પણ છે। દિયાઓ દ્વારા મંદિરના પરિસરે પ્રકાશિત થવાથી વાતાવરણ ભક્તિથી ભરેલો હતો, જે એક અવિસ્મરણીય દ્રશ્ય પેદા કર્યું, જે મુસાફરો અને મુલાકાતીઓને આકર્ષિત કરે છે। આ પ્રસંગ પરંપરા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું પરફેક્ટ મિશ્રણ હતું, જે લોકોની એકતાની પ્રતીક અને તેમના ગહન શ્રદ્ધા દર્શાવતા હતા। અયોધ્યામાં રામ મંદિરના પ્રતિષ્ઠા સમારોહની પ્રથમ વર્ષગાંઠ એ દેશભરના લાખો હિન્દુઓ માટે એક મહત્વપૂર્ણ મીલનો પથ છે અને આ ઐતિહાસિક અને ભાવુક ક્ષણને દર્શાવે છે, જે અનેક દાયકાઓથી ભક્તો દ્વારા રાહ જોઈ રહી છે। અને ગુવાહાટીમાં દિયાઓની આગ લાગવાની ઘટનાએ રામ અને તેમના મંદિરે પ્રગટાવેલા લાગણી અને શ્રદ્ધાનું પ્રતિબિંબ છે, જે હજી પણ લાખો લોકો માટે પ્રેરણા બની રહી છે।